और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होगी। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે નવી આગાહી જાહેર કરી છે। તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વધી રહી છે। આજથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ કે છાંટા પડવાની શક્યતા છે। 22 થી 24 મે દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જ્યારે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કહેવાય છે કે ઘણી આંધીઓ પછી વરસાદ સારો થતો હોય છે। લગભગ આજથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તારીખ 22થી વરસાદ થશે અને ધીરે ધીરે તારીખ 23-24 સુધીમાં વરસાદ વધવાની શક્યતા રહેશે। આંધી વંટોળ ગતિ સખ્ત પવનના તોફાનો ગુજરાત સહિત ભારતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ રોહિણી નક્ષત્ર દરમિયાન તાપ વધુ રહેવો શુભ માનવામાં આવે છે, કારણ કે રોહિણી તપે તો સારું એવી લોક માન્યતા છે। રોહિણી નક્ષત્ર ઉતરતી વેળાએ જો વરસાદ પડે તો તેને સારા ચોમાસાનું સંકેત માનવામાં આવે છે। 1 થી 5 જૂન અને ત્યારબાદ 8 થી 15 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, તો 26 મે થી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે। સાથે જ 23 જૂન બાદ આદ્રા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું આવે, એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી જૂને પણ વરસાદ વરસવાની શક્યતા છે। રોહિણી ઉતરતા પણ વરસાદની શક્યતા રહેતા આ વખતે ચોમાસું જરા સમયસર આવવાની શક્યતા રહેશે। તે પૂર્વે 8 થી 15 જૂન વચ્ચે ક્યાંક વરસાદ થઈ શકે। 8મી જૂને દરિયો તોફાની બનવાની શક્યતા રહે। વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર દુર્ઘટના સર્જાઈ, તો વિમાનનું ઈંધણ એટીએફ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું અને અત્યંત જ્વલનશીલ અને હાઈલી રિફાઇન્ડ ઈંધણ ભરેલું હતું। તો ઈંધણ ભરેલું ટેન્કર પલટી જતા રોડ પર ભારે દોડધામ મચી ગઈ હતી। ટેન્કર લીક થતા હજારો લીટર ઈંધણ હાઈવે પર ઢોળાઈ ગયું હતું। તો પારડી મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે સલામતીના લેવાયા છે પગલાં। તો તમામ જે અધિકારીઓ છે તે પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા હતા અને સલામતીના પગલાં ભરવામાં આવ્યા હતા। તો ઈંધણ જે હતું રિફાઇન્ડ ઈંધણ તે રોડ ઉપર પડી ગયું હતું। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, આ જે ઈંધણ પડી ગયું અને ટેન્કર પલટી માર્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ? જી બિલકુલ, મુંબઈના વાપીથી એવિએશન જે ટર્બાઇન ફ્યુલ ભરેલું એટલે એ વિમાનનું ઈંધણ ભરેલું એક ટેન્કર છે એ સુરત તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચતા જ જે ટેન્કરના ચાલકે છે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ટેન્કર બેકાબુ થયું હતું અને હાઈવેની બાજુમાં જે પાણીના જે ચોમાસામાં પાણીના વહેણ માટે જે ડ્રેનેજ બનાવેલી છે તેને ટક્કર મારતા ટેન્કર છે પલટી મારી ગયું હતું। પલટી મારતા પહેલા ટેન્કરે હાઈવેની સાઈડમાં કેરી વેચવા બેસેલી એક મહિલાને પણ અડફેટે લીધી હતી અને ત્યારબાદ એ છે હાઈવેની સાઈડમાં જ પલટી મારી ગયું હતું। ઘટનાની જાણ થતા જ પારડી પોલીસની સાથે મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। જે રીતના આપણે જણાવીએ કે આ ટેન્કરની અંદર એવિએશન ફ્યુલ એટલે એટીએફ ભરેલું હતું અને જે અત્યંત જ્વલનશીલ હોય છે, આથી બ્લાસ્ટ થવાની શક્યતા હતી। ટેન્કર લીકેજ થતા હાઈવે પર હજારો લીટર છે એ જ્વલનશીલ ઈંધણ છે એ ભરાઈ ગયું હતું। આથી આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના શ્વાસ અદ્ધર થયા હતા। જોકે ત્યારબાદ મામલતદાર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે જે જગ્યા પર છે ઈંધણ છે ઢોળાયું હતું તેના પર માટી નાખી અને એ છે એમને સલામતીના પગલાં લીધા હતા અને ત્યારબાદ તાત્કાલિક છે હેવી ક્રેનની મદદથી ટેન્કરને સાઈડમાં કરી અને ફરી એક સાઈડમાં કરવામાં આવ્યું હતું। ઘટનામાં છે એ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ટેન્કરની ટક્કરને કારણે એક મહિલાની સાથે ટેન્કર ચાલકને પણ ઈજા થઈ હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
પેટ્રોલ ડીઝલ અંગે ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. શ્વેતા બ્રહ્મભટ્ટ સહપ્રવક્તા પ્રદેશ ભાજપ જેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તો સંકટના સમયમાં એકજૂટ થઈ સાથ આપવો જોઈએ તે પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. નવાઈની વાત છે કે જે કોંગ્રેસ પાર્ટી આટલા દાયકાઓ સુધી લોકોને અનાજ, બાટલા, કેરોસીનની લાઇનમાં ઊભા રાખ્યા એ આજે સવાલ પૂછે છે જ્યારે થોડીક ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તો એટલે હકીકતમાં બસ એટલી જ વાત છે કે જ્યારે દેશ એક દિશામાં આગળ વધે છે, ખાસ કરીને છેલ્લા 5 દિવસમાં આપણે જોયું કે કેવી રીતે બીજા રાજ્યો, બીજા દેશો સાથે આપણે મજબૂતીથી કરારો કર્યા, દેશને ફરીથી આમાં લડીને આગળ લઈ જવા માટે જે પ્રકારે મોદીજી ઊભા છે ખડે પગે, સામાન્ય પબ્લિક સુધી એનું અસર ના પહોંચે એ જોઈને એ વસ્તુ કોંગ્રેસ પાર્ટીને હજમ નથી થતી, એમના પેટમાં તેલ રેડાય છે અને એટલા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપીને ફક્ત ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી. તો યોગી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા હીર એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરવામાં આવી. 2 ટન અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો. તો ગોળા, આઈસ્ક્રીમ જેવી આઇટમોમાં આ બદામનો જથ્થો ઉપયોગ થાય છે. પ્રદીપ દુધાત્રા ફેક્ટરીનું સંચાલન કરતો હતો. અખાદ્ય બદામને પ્રોસેસ કરીને કાતરવામાં આવતી હતી. આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તો તપાસમાં ખુલ્યું છે કે વેપારીએ ગુજરાત સહિત રાજ્ય બહાર પણ આવા જથ્થા મોકલ્યા હતા. આ જે ફૂગવાળો જે માલ છે એ માલ મારી પાસે જે આવેલો છે એ ચેક પણ નથી કરેલો, જે અત્યારે ફૂડ શાખાએ સ્ટાફે જે કરેલો છે ચેક. ફૂગવાળી બદામનું હું કતરણ કરતો જ નથી, હું સારી બદામનું જ કતરણ કરું છું. રાજકોટના આજુબાજુના ગામમાં, જે રાજકોટ જિલ્લામાં કેટલો જથ્થો છે ફૂડ શાખા એવું કહે છે કે 2 ટન આજુબાજુ છે, એપ્રોક્સ એટલો હશે, જે હોય તે 1.5-2 ટન. એ બદામ સાફ કરેલું છે, જે કચરો છે એ કચરો ફેંકવા માટેનો જ છે. ફૂગવાળી બદામ એમાંથી કોઈ જ કતરણ થતું નથી. અંદર જે કતરણ છે બનેલું એ સારી બદામનું જ બનેલું છે, જે ફૂડ શાખાવાળા સાહેબે જોયેલું પણ છે. ડ્રાયફ્રૂટની અંદર જે છે બદામનો આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેવો જથ્થો જે છે અહીં સ્થળ પર આપણને મળી આવેલ છે. અને આપ જે ડ્રાયફ્રૂટ બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે, તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે. ને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 12 લાખથી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા માધાપર ચોકડી પાસે આવેલા યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર દરોડા પાડવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે અહીંયા કઈ રીતે આ અખાદ્ય જે બદામ છે આ બદામને કતરણ કરવામાં આવતી હતી અને ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં તેમજ ગુજરાતની બહાર પણ આ પ્રકારે કતરણ કરીને છે તે વેચવામાં આવતી હતી. અને આ કતરણનો મુખ્યત્વે ઉપયોગ છે તે મીઠાઈની જે લિક્વિડની જે આઈટમ હોય તેની અંદર વાપરવામાં આવતું હતું. સાથોસાથ વાત કરવામાં આવે તો ગોલાની અંદર આ કતરણનો છે તે ઉપયોગ કરવામાં આવતો હતો. કઈ જગ્યાએ આ સપ્લાય કરવામાં આવતી હતી તેના પણ હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. જોઈ શકાય છે કે કોડીનાર મોકલવામાં આવતી હતી. પુણે છે, જુનાગઢ છે, કોલ્હાપુર છે, ઉદયપુર છે, પૂણા, સુરેન્દ્રનગર, રાજકોટ, મહુવા, મુંબઈ, અનંતનાગ સહિતના એટલે કે ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પરંતુ કહી શકાય કે ગુજરાત બહાર પણ આ જથ્થો છે તે સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. હું આપને દ્રશ્યો પણ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે કઈ હાલતની અંદર આ કતરણ છે તે રાખવામાં આવી છે. એકદમ અખાદ્ય પ્રકારની આ કતરણ છે. વર્ષો જૂનો આ માલ હોય તેવું લાગી રહ્યું છે. હાથની અંદર ચિકાસ પણ એટલી જોવા મળી રહી છે કે જ્યારે આ વસ્તુ ઉપાડીએ છીએ ત્યારે મોટા પ્રમાણની અંદર ચિકાસ છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે કઈ રીતે અહીંયા આ જે કતરણ છે તેને પણ કઈ રીતે ગરમ કરવામાં આવતી હતી, કઈ રીતે તેને સ્ટોરેજ કરવામાં આવતી હતી. આ પ્રકારે યોગીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ અત્યારે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. અંદાજિત 2 ટન જેટલો માલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. 40 લાખ રૂપિયાથી પણ કિંમતનો મુદ્દામાલ છે તે હાલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખે આજે ચાર્જ સંભાળ્યો. પ્રમુખ તરીકે સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીએ વિધિવત પૂજા કરીને કાર્યભાર ગ્રહણ કર્યો હતો. નગરપાલિકા કચેરી ખાતે ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. તેમણે ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે નવા હોદ્દેદારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નવા પ્રમુખ સુનીતાબેન પટેલે પાલનપુરના વિકાસ કાર્યોને ગતિ આપવાની વાત કરી હતી. તેમણે પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓને
વધુ મજબૂત બનાવવાનું કહ્યું. સાથે જ તેમણે લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ ટીમ સાથે મળીને શહેરના વિકાસ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ નવી વરણીને પગલે નગરપાલિકા પરિસરમાં કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેનો આજે ચાર્જ સંભાળ્યો છે. આ તબક્કે હું સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, પાલનપુર શહેર ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, અમારા 27 અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારા પર જે વિશ્વાસ મૂક્યો તેમાં હું કોઈ કચાશ નહીં રાખીશ. પાલનપુરને અવિરત વિકાસના શિખરો પર સર કરે એ જ મારા હંમેશ પ્રયત્નો રહેશે. પાલનપુરના સર્વાંગી વિકાસ માટે મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના વિકાસ માટે હું સારું એવું કામ કરીશ. આપણે જે પ્રાથમિક જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી પૂરી કરીશ. કે આજે પ્રમુખની ખુરશી પર બેસવાનો મને મોકો મળ્યો છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો અને જિલ્લા સંગઠન, શહેર સંગઠન અને અનિકેતભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું. જસદણ વેચિયા હાઈવે પર અકસ્માતે દીપડાનું મોત નીપજવાનો મામલો સામે આવ્યો છે. અજાણ્યા વાહને દીપડાને અડફેટે